કોઈપણ મા બાપ તેમના બાળકો ગુનાખોરીના રસ્તે ન જાય તેનું ધ્યાન રાખતા હોય છે અને જો કોઈ બાળક ગુનાખોરીના રસ્તા તરફ જાય તો તેને પાછું વાળવાના પ્રયત્ન પણ તેના મા બાપ કરતા હોય છે. પરંતુ ભરૂચમાં તો ઉલટી ગંગા વહેતી હોય તેવો ઘાટ જોવા મળ્યો, કારણ કે દાદી માતા પિતા બધા ભેગા થઈને બાળકીને મારવા માટે લઈ જાય છે, એ પણ એની શાળાની બહેનપણીઓને જ મારવા માટે. પિતા તેની દીકરીને બેટ હાથમાં આપે છે અને કહે છે કે માર આ છોકરીઓને અને એના ટાંટિયા તોડી નાખ. આ સાંભળીને નવાઈ લાગે એવી વાત છે. આ ઘટનાની વિગતે વાત કરીએ કે શું મામલો હતો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. અંકલેશ્વરના ગાર્ડન સિટીથી FDDI કોલેજ રોડ પર ધોળા દિવસે મોપેડ પર સવાર બે બહેનો જઈ રહી હતી, ત્યારે ફિલ્મી સ્ટાઇલમાં એક કાર આવે છે અને આ બે બહેનોને આતરીને આ કાર ઊભી રહી છે, જેમાં એક જ પરિવારના 4 સભ્યો હતા. દાદી, માતા પિતા અને તેમની બાળકી કારમાંથી ઉતરે છે અને મોપેડ સવાર બંને બહેનો ઉપર તૂટી પડે છે. વાત આટલેથી ન અટકતા પિતા ગાડીમાંથી બેટ કાઢીને તેની દીકરીને આપે છે અને કહે છે કે આ છોકરીઓને માર, આ લોકોના ટાંટિયા તોડી નાખ. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે, પરંતુ યુટ્યુબની ગાઈડલાઇન્સ પ્રમાણે આ જે વાયરલ થયેલા જે વિડીયો છે અમે તમને નથી બતાવી શકતા, પરંતુ આ સમગ્ર બનાવને લઈને પહેલાં તો ઈજાગ્રસ્ત યુવતી છે તે શું કહી રહી છે તે સાંભળો. क्या नाम है आपका? संस्कृति सेंगर। क्या हादसा हुआ आपके साथ? हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पर्ल करके, जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे. वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे, और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे. और उसमें है ना पर्ल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी. उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे. और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो. और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक. और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए. आप प्रशासन से क्या चाहती हो? मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सज़ा करे और उन चारों को जेल होनी चाहिए और उनको मार भी खिलाए. और ऐसे तो अगर वो लोग अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा? कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारी वो मतलब हमारे उस पर एक्शन तो मिलना ही चाहिए उनको. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા મુકેશ સેંગરની બંને પુત્રીઓ 15 જુલાઈના રોજ બપોરે એક્ટિવા પર ટ્યુશન જવા માટે નીકળી હતી. આ દરમિયાન FDDI કોલેજ રોડ પર એક કાર તેમની મોપેડને આતરીને ઊભી રહે છે. કારમાંથી ધોરણ 12માં સાથે જ અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉતરે છે. તેના પિતા, તેના માતા અને તેની દાદી પણ નીચે ઉતરે છે અને તું અમારી દીકરી સાથે કેમ ઝઘડો કરે છે તેવું કહેવા લાગે છે અને આ પરિવાર બંને બહેનો સાથે ગાળાગાળી કરે છે અને ત્યારબાદ ઝપાઝપી શરૂ કરી દે છે. પિતા દેવે કારમાંથી બેટ કાઢીને પુત્રીને આપ્યું અને કહે છે કે આ બંને પુત્રીઓના ટાંટિયા તોડી નાખ. આ સાથે તેની માતા અને દાદી પણ બંને યુવતીઓને ચપ્પલ વડે બેફામ માર મારે છે. રસ્તામાં આ તમાશો જોઈને લોકોનું ટોળું ભેગું થઈ જાય છે, પણ બધા તમાશો જોવામાં વ્યસ્ત હતા, એટલા માટે આ મામલો શાંત કરાવવા માટે કોઈ વચ્ચે પણ ન આવ્યું અને રસ્તામાં આ બંને દીકરીઓ માર ખાતી રહી. આ સમગ્ર મામલે ભોગ બનનારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જે માતા પિતા, તેની દાદી અને જે દીકરી માર મારી રહી હતી તે લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે
કે દીકરી કે દીકરો ગુનાખોરીના રસ્તે ન ચડે તે માટે માતા પિતા ધ્યાન રાખતા હોય છે, પણ અહીંયા તો માતા પિતાએ તેની દીકરીને ગુનાખોરીના રસ્તે ચડાવતા જોવા મળ્યા છે. હવે ફરિયાદ નોંધાઈ છે ત્યારે બની શકે કે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી થાય, દીકરીને પણ સજા થાય અને જે પિતા બેટ હાથમાં આપ્યું હતું તેમને પણ સજા થાય અને માતા અને દાદીને પણ સજા થાય અને જેલના સળિયા ગણવાનો પણ વારો આવે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.